नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल अंदर तमाરું हार्दिक स्वागत है। आगामी मे 2021 ની અંદર જીએસસી બોર્ડ ગાંધીનગરથી જે કંઈ પરીક્ષા લેવાનાર છે એના મોસ્ટ આઈએમપી 29 જેટલા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવામાં આવેલ છે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા। અગાઉ આપણે પેપર સેટ નંબર 1 અને 2 દરેક વિષયના પેપર સેટ નંબર 1 અને 2 ના સોલ્યુશન કરેલા છે। તો એવી જ રીતે અર્થશાસ્ત્ર વિષયનું પેપર સેટ નંબર 3 નું સોલ્યુશન આપણે કરીએ। તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। અગાઉના વિડીયોની અંદર આપણે વિભાગ એ બી અને સી ની માહિતી મેળવી હતી। વિભાગ એ 15 માર્ક્સનો હતો, વિભાગ બી 15 માર્ક્સનો હતો અને વિભાગ સી 24 ગુણનો હતો। હવે આજે આપણે વિભાગ ડી 21 ગુણનો કુલ આપેલો છે એની આપણે માહિતી મેળવી। વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 10 પ્રશ્નો આપવામાં આવેલા હશે। કેટલા? કુલ 10 પ્રશ્નો આપવામાં આવેલા હશે, 47 થી અહીંયા 56 સુધીના, જેની અંદર 10 માંથી તમારે કોઈ પણ 7 પ્રશ્નના જવાબ લખવાના રહેશે। મેં અહીંયા 10 સમજાવેલા છે, પણ તમારા બોર્ડની પરીક્ષાની અંદર 10 માંથી કેટલા સમજાવવાના છે? 7 પ્રશ્નના જવાબ સમજાવવાના કે લખવાના રહેશે। પણ સામે દરેક પ્રશ્ન 3 માર્ક્સનો છે। દરેક પ્રશ્નના જવાબની શરૂઆતમાં પ્રસ્તાવના ફરજિયાત લખવાની છે, જેની નોંધ લેવી। અહીંયા સૌપ્રથમ આકૃતિના આલેખ વચ્ચે તફાવત આપ્યો છે, છતાં આપણે અહીંયા પ્રસ્તાવના લખી છે ખરેખર કહેવા માટે કે ભાઈ આકૃતિના આલેખ વચ્ચે તફાવતના મહત્વના મુદ્દા જેવા કે અર્થ, જ્ઞાન, માહિતી, ઉપયોગ, સ્પષ્ટતા વગેરે નીચે મુજબ આપવામાં આવ્યું છે। તો પ્રશ્નનો તમે જે તે વિષયને રિલેટેડ લખી શકો છો। અહીંયા સૌપ્રથમ ડાબી બાજુ તમને મુદ્દા દેખાય છે। સૌપ્રથમ અર્થ આપ્યો છે આકૃતિના આલેખનો કે ભાઈ અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર એટલે પ્રતિનિધિત્વ। તો એ આકૃતિ અવલોકિત અસ્પષ્ટ માહિતીનું પ્રતિનિધિત્વ હોય તો એને આપણે આલેખ તરીકે ઓળખીએ, યાદ રાખજો। આવી રીતે જ્ઞાનની વાત કરી છે, તો આકૃતિ દોરતી વખતે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાન જરૂરી હોતા નથી, ત્યારે આલેખ દોરતી વખતે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાન જરૂરી છે। ત્રીજું આપ્યું છે માહિતી। જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે યાદ રાખજો આલેખ દોરવામાં આવે છે। પછી એનો ઉપયોગ આપ્યો છે, માહિતી પછી એનો ઉપયોગ આપ્યો છે કે ભાઈ જ્યારે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, સરકાર માહિતી આપવા, સામાજિક સંસ્થા જાગૃતતા ફેલાવવા આકૃતિનો ઉપયોગ કરે છે। જ્યારે સંશોધનકારો સંશોધન કરવા, ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। પછી સામાન્ય પ્રજા કે ભાઈ આકૃતિ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ થાય છે, ત્યારે આલેખનો ઉપયોગ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે થતો નથી। પછી આપ્યું સ્પષ્ટતા, તો કે આકૃતિની માહિતી સ્વયં સ્પષ્ટતા માટે દોરવામાં આવે છે, જ્યારે આલેખમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ 6 જેટલા તફાવતના મુદ્દા મેં લખેલા છે, તમને સ્પષ્ટ દેખાય છે। 3 માર્ક્સની અંદર આકૃતિના આલેખ વચ્ચે તફાવત પૂછાય ત્યારે 2 લીટી પ્રસ્તાવના જેવી લખી તમારા 6 મુદ્દા ઓછામાં ઓછા સમજાવવાના રહેશે, ત્યાં તમને 3 માર્ક્સ મળશે। આ રીતે પેન્સિલથી ખાના પાડીને જ તમારે લખવાના રહેશે। કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર મારે અહીંયા મુદ્દા નથી લખવા, તો ચાલશે, કારણ કે 2 તફાવતના મુદ્દા રજૂ કરેલા હોવા જોઈએ, જેનું મૂલ્ય ગણવામાં આવે છે। 48મો પ્રશ્ન એની પછીનો આપ્યો છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો। તો જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઊંચો હોય તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર નીચો તો આર્થિક વિકાસનો દર નીચો ગણવામાં આવે છે। અહીંયા તમારે એનો અર્થ લખવાનો રહેશે કે ભાઈ અહીંયા આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એટલે શું? કે એક વર્ષના સમયગાળા દરમિયાન આખા દેશની અંદર કુલ ઉત્પાદન, આવક અને ખર્ચના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ। કુલ ઉત્પાદન, આવક, ખર્ચનો સરવાળો વાર્ષિક। જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઊંચો હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો હશે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર નીચો હશે તો આર્થિક વિકાસનો દર નીચો। તો આની પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે। આટલું પ્રસ્તાવનામાં લખી આ તમારે કોષ્ટક સમજાવવાનું રહેશે કે ભાઈ નોર્વેની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 2014માં
2.2% હતો, અમેરિકાનો 2.4%, શ્રીલંકાનો 4.5%, ચીન અને ભારતનો 7.3%. જ્યારે પાકિસ્તાન જે કંઈ છે એનો એમ કહી શકાય 4.7% રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જોવા મળે છે. આમ આ કોષ્ટક ઉપરથી સાબિત થાય છે કે ભારતની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી દર નોર્વે, અમેરિકા, વિકસિત દેશો કરતાં વધુ છે. પણ આ એક નોંધનીય બાબત છે કે આ વિકસિત દેશો જે કહી છે કે નોર્વે, અમેરિકા જેવા એને અગાઉ ખાસો આર્થિક વિકાસ કરી ચૂક્યા છે, જ્યારે આપણે આર્થિક વિકાસ કરવાનો બાકી છે. માટે આજે આર્થિક વિકાસ બાકી હોવાથી રાષ્ટ્રીય આવકનો દર કેવો છે? ઘણો ઊંચો. આ વૃદ્ધિ દર છે, ટકાવારીમાં દર્શાવ્યો છે કે ભારતનું યાદ રાખો, 1 માર્ક્સમાં પૂછે 7.3%. તો આ ટૂંકનોંધની અંદર તમારે 3 બાબત રજૂ કરવાની છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર નામના ટૂંકનોંધમાં, કે જેની અંદર તમારે પ્રસ્તાવનાની અંદર એનો અર્થ, સીધો સંબંધ, કોષ્ટક અને કોષ્ટકની સમજૂતી. પછી આપ્યો 49મો સવાલ, માનવ વિકાસ આંક ટૂંકનોંધ લખો. તો 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, માનવ વિકાસ આંકની શરૂઆત ક્યારે થઈ? તો કે 1990માં. આ UNDPનું પૂરું નામ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ ગુજરાતીમાં, ત્યારે અંગ્રેજીમાં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને માનવ વિકાસ અહેવાલ રજૂ કર્યો, જેને આપણે HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કહીએ છીએ. એના ઘટકો આપ્યા છે, 3 ઘટકો. પહેલું આપ્યું છે અપેક્ષિત આયુષ્ય, જે સામાજિક સિદ્ધિ દર્શાવે છે. બીજું જ્ઞાન કે શિક્ષણ આપ્યું છે. પછી સારું જીવન ધોરણ આપ્યું છે. જ્ઞાન કે શિક્ષણ એ સામાજિક સિદ્ધિ દર્શાવે છે, સારું જીવન ધોરણ આર્થિક સિદ્ધિ દર્શાવે છે. કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેના અંદાજને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખીએ છીએ. બીજું આપ્યું છે પરીક્ષામાં 2 માર્ક્સમાં અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા પૂછાય છે કે જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેનો અંદાજ, કે જે આર્થિક વિકાસ સાથે સીધો સંબંધ હોય. જો આરોગ્યની સગવડો વધુ હશે દેશમાં તો એટલે અંશે અપેક્ષિત આયુષ્ય કેવું હશે? ઊંચું હશે. બીજું આપ્યું છે જ્ઞાન કે શિક્ષણ. 15 કે તેથી વધુ વર્ષના વય ધરાવતી વ્યક્તિઓમાં અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષો અને સ્કૂલિંગ જે કહે છે એના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેની નોંધ લેવી. જ્યારે મતલબ અક્ષર જ્ઞાન કોને કહીએ છીએ આપણે? તો કે 15 થી વધુ વર્ષના વ્યક્તિઓનો જેમાં અભ્યાસ થાય છે, એનાથી નાની ઉંમરના વ્યક્તિનો અભ્યાસ થતો નથી. જેને ઓછામાં ઓછી એક ભાષા લખતા કે વાંચતા આવડતું હોય તો એને આપણે જ્ઞાન કે શિક્ષણ તરીકે ઓળખીએ છીએ, જે આર્થિક વિકાસ સૂચવે છે. પછી આપ્યું સારું જીવન ધોરણ. હવે આવકનો માથાદીઠ આવક છે, GNI છે, PPP ના આધારે એના ધોરણો માપવામાં આવે છે. તો એને આપણે સારા જીવન, જેમાં સ્વચ્છતાથી માંડીને બધી વસ્તુ આવશે. બરાબર છે. સમ અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, સારું જીવન ધોરણ, આ 3 બાબતોનો સમાવેશ થતો હોય જે દેશની અંદર, એના 3 એની રચના આ રીતે થાય છે કે ભાઈ HDI નું મહત્તમ મૂલ્ય કેટલું છે? યાદ રાખજો, મહત્તમ મૂલ્ય તો 1 છે. જ્યારે HDI જે કંઈ છે એનું મૂલ્ય કેટલું છે ખાલી એટલું જ પૂછ્યું છે, તો 0 થી 1. આ 2 જવાબ અલગ અલગ છે, MCQમાં અલગ અલગ પૂછાય કે ભાઈ HDI અથવા માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. મહત્તમ શબ્દ આવે તો જવાબ 1 આવશે. પણ એમ લખ્યું HDI નું ફક્ત મૂલ્ય ધરાવો તો એનો જવાબ 0 થી 1 ની વચ્ચે આવશે. આમ જો આપણો દેશનો માનવ વિકાસ આંક 1 થી દૂર હોય તો HDI નો ક્રમાંક કેવો હશે? નીચો. પણ આપણો માનવ વિકાસ આંક 1 ની નજીક હશે તો તે દેશનો અહીં આર્થિક વિકાસનો દર ઊંચો હશે. તો આમ આ એની રચના હતી, એની મહત્વની બાબતો, હવે તેની મર્યાદા આપી છે. ત્યાં 3 જ ઘટકોનો સમાવેશ કર્યો છે, એની સિવાયના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ હતો. બીજા 3 ઘટકોનું એક સરખું મહત્વ આપ્યું છે. વાસ્તવમાં એનું મહત્વ કેવું અલગ અલગ હોઈ શકે છે. અહીંયા અપેક્ષિત આયુષ્યનું મહત્વ, જ્ઞાન, સારા જીવન, આ 3નું મહત્વ એક સરખું ન હોય, જુદું જુદું હોય. અને છેલ્લે આપ્યું છે HDIમાં ફક્ત સાપેક્ષ પ્રગતિ જ કરી છે. 188 દેશનો જે અભ્યાસ થયો છે એમાં કમ્પેરિઝન થઈ છે, કયો દેશ કયા ક્રમે, એ નિરપેક્ષ સ્થિતિનું માપન કરવામાં આવ્યું નથી. બરાબર. તો આ 3 એની મર્યાદા જોવા મળે છે. તો એની અંદર તમારે આટલી બાબતો લખવાની છે. જ્યારે માનવ વિકાસ આંક ટૂંકનો આવે 3 માર્ક્સની, એની શરૂઆત ક્યારે થઈ હતી, એના 3 ઘટકો કયા છે, એની રચના કેવી રીતે થાય છે ને એની મર્યાદા.
હવે આપ્યો છે 50મો સવાલ કે ભાઈ ટૂંક નોંધ લખો, સાપેક્ષ ગરીબી એટલે શું? તેની અંદર પ્રસ્તાવના આપી છે કે સમાજના જુદા જુદા વર્ગ દ્વારા થતી આવકની અસમાન વહેંચણીના આધારે વધુ આવકવાળો વર્ગની સરખામણીમાં ઓછી આવકવાળા વર્ગ આપણે સાપેક્ષ રીતે ગરીબી તરીકે ઓળખીએ છીએ. ઇન શોર્ટમાં કહી શકાય કે ઓછી આવકવાળો વર્ગ છે એ વધુ આવકવાળા વર્ગની સાપેક્ષમાં કેવો થયો? ગરીબ. તો અહીં અલગ અલગ જૂથ આપ્યા છે કે જૂથ એ પહેલા આપ્યું છે જેમાં 50,000 આવક, જૂથ બી ની અંદર 1 લાખ, સી ની અંદર 3 લાખ અને જૂથ ડી માં 5 લાખ. તો જૂથ એ જે આપ્યું છે એ જૂથ બી, સી અને ડી ની સાપેક્ષમાં કેવું થયું? ગરીબ. પણ એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો જૂથ સી જો કે જૂથ સી જે આપવામાં આવ્યું છે એ જૂથ ડી કરતા ગરીબ છે પણ જૂથ એ અને બી કરતા ધનિક છે, તો એને આપણે સાપેક્ષ ગરીબી તરીકે ઓળખીએ છીએ. આમ અહીંયા સાપેક્ષ ગરીબી આવકની અસમાનતા માપવા માટે પરીક્ષામાં આટલું 2 માર્ક્સની અંદર પૂછાય છે કે ભાઈ સાપેક્ષ ગરીબીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે અહીંયા આવકની અસમાનતા માપવા માટે જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર વગેરે પદ્ધતિએ એ સાપેક્ષ ગરીબી અહીંયા માપવામાં આવે છે. સાપેક્ષ ગરીબીની માપન કેવી રીતે થાય? તો આવકની અસમાનતા દ્વારા એની જૂથોની રચના દ્વારા, લોરેન્જ વક્ર છે, આવક જૂથ રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર, આ બધી પદ્ધતિઓ છે કે જેના થકી તમે આકૃતિ દોરીને સાપેક્ષ ગરીબી રજૂ કરી શકો છો. પછીનો પ્રશ્ન આપ્યો છે 51મો, ગરીબી રેખા એટલે શું? તો જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને આપણે અહીંયા ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગરીબી રેખા કે લઘુત્તમ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આમ ગ્રામીણ વિસ્તારો માટે 2400 કેલરી અને શહેરી વિસ્તારો માટે 2100 કેલરી અહીંયા નક્કી કરવામાં આવ્યું છે. એવી જ રીતે આયોજન પંચ દ્વારા 1969ની અંદર પ્રોફેસર લાકડાવાલાની અધ્યક્ષતા હેઠળ 1993માં 73-74ના આધાર વર્ષને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તાર માટે 49 અને શહેરી વિસ્તાર માટે 57 રૂપિયા વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યું હતું. આમ એની મર્યાદા આપી છે કે ભાઈ ગરીબી રેખાની પુનઃરચના માટે 2009માં પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિ એની અધ્યક્ષતા હેઠળ 2009ની અંદર યાદ રાખજો કે ભાઈ અહીંયા ગરીબી રેખાની જે ફક્ત કેલરીના વપરાશને જ ધ્યાનમાં લે છે મર્યાદા દૂર કરીને એક અહેવાલ રજૂ કર્યો 2011-12ની અંદર, જેમાં ગ્રામીણ વિસ્તારની અંદર વાર્ષિક માથાદીઠ આવક 816 રૂપિયા મંથલી માથાદીઠ આવક, માસિક એટલે મંથલી માથાદીઠ આવક 816 રૂપિયા ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી. એના કરતાં જેની આવક ઓછી હશે એ ગરીબી રેખા હેઠળ છે એમ કહેવામાં આવે છે. આવી રીતે 52મો પ્રશ્ન આપ્યો છે કે નીચા મૃત્યુદરના કારણો જણાવો. તો નીચા મૃત્યુદરની અંદર અહીં 4 વિભાગમાં વહેંચ્યું છે કે જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ ઉપર અંકુશ અને કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો સૌપ્રથમ અહીંયા આપ્યું છે જીવન ધોરણમાં સુધારો. પહેલું જ કે આર્થિક વિકાસ થવાના કારણે અગાઉ કરતાં આજના સમયમાં લોકો સારી ગુણવત્તાવાળું સારું જીવન ધોરણ જીવે છે કે અનાજ, રહેઠાણ, આરોગ્યની સગવડો, શિક્ષણ વગેરે સારા પ્રાપ્ત થયા છે. પરિણામે મૃત્યુદરમાં ઓટોમેટિકલી શું નોંધાણું છે? ઘટાડો થતો જોવા મળે છે. બીજું આપ્યું છે રોગચાળા ઉપર નિયંત્રણ. તો આજે 20મી સદીની શરૂઆતમાં આપણા દેશમાં પ્લેગ, શીતળાક્ષય જેવા ભયંકર રોગો હતા જીવલેણ, એટલે મૃત્યુદર ઊંચો હતો. પણ આજે અર્થતંત્રમાં આર્થિક વિકાસ થવાથી મેડિકલના ક્ષેત્રે સારી પ્રગતિ આવી છે એટલે સારું જીવન ધોરણ થવાના કારણે રોગચાળા ઉપર આજે અંકુશ આવ્યા છે એટલે મૃત્યુદર ઘટી ગયો છે, માટે જન્મદર ઊંચો છે. ત્રીજું આપ્યું છે દુષ્કાળ ઉપર અંકુશ. તો આજે ટેકનોલોજીનો વિકાસ થયો છે કે ભાઈ અંકુશ એટલે દુષ્કાળ ઉપર અંકુશ આવે છે. 1966માં હરિયાળી ક્રાંતિ થઈ. વિદ્યાર્થી મિત્રો આંકડો યાદ રાખજો, હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? 1966માં. તો એના કારણે હરિયાળી ક્રાંતિના કારણે ભારતમાં અનાજનો પુરવઠો વધી ગયો છે, પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. ચોથું આપ્યું છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો અગાઉ દેશમાં ધરતીકંપ, સુનામી, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓના કારણે મૃત્યુદર ઘણો ઊંચો હતો. તો આજે વાહન વ્યવહારની ઝડપી સુવિધાના કારણે પ્રાથમિક જરૂરિયાતો તાત્કાલિક પહોંચાડી શકાય છે, પરિણામે મૃત્યુદર
અહીંયામાં ઘટાડો નોંધાણો. તો અહીંયા 4 મુદ્દા આપ્યા છે જેની નોંધ લેવી પ્રસ્તાવના સહિત. તો એ નીચા મૃત્યુદરના 4 કારણો: જીવન ધોરણમાં સુધારો, રોગચાળા ઉપર નિયંત્રણ, દુષ્કાળ ઉપર અંકુશ અને કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. અને પછીનો સવાલ વિદ્યાર્થી મિત્રો, કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા સમજાવો. તો 3 મુદ્દાના નામ ખાસ યાદ રાખવા: દેશની જીવાદોરી સમાન, મોટાભાગની વસ્તી એના પર કૃષિ ઉપર આધારિત અને કૃષિ વૃદ્ધિ દર પર આર્થિક વિકાસનો દર આધાર રાખે છે. તો પહેલું જ આપ્યું છે દેશની જીવાદોરી સમાન. ભારતની ખેતી એ ભારતની દેશની જીવાદોરી રૂપ છે. જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા ત્યાં કપાસ, શણ, શેરડી, તમાકુ, તેલીબિયા આ બધા જ રોકડિયા પાકની અછત સર્જાય છે અને જેની સીધી અસર જાહેર જનતા ઉપર પડે છે. માટે આ કૃષિ ક્ષેત્રે દેશના જીવાદોરી સમાન ગણવામાં આવે છે. આવી રીતે મોટાભાગની વસ્તી કૃષિ ઉપર આધારિત છે. મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. વર્ષ 2011 એ વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીના 68.8% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહેતી હતી. પરિણામે કૃષિ ક્ષેત્રમાં મળેલી નિષ્ફળતાને કારણે બેરોજગારી સર્જાય છે. તો મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. માટે કૃષિ ક્ષેત્રનું મહત્વ કેવું છે? વધુ, કારણ કે એની ઉપર સીધો દેશનો આર્થિક વિકાસ, રોજગારી સંકળાયેલું છે. પછી આપ્યું છે કૃષિના વૃદ્ધિ દર પર આર્થિક વિકાસનો દર. તો બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારે થઈ? ભારતમાં 1956થી બીજી પંચવર્ષીય યોજના. ત્યારે ઔદ્યોગિકરણ ઉપર સરકારે વધુ ભાર મૂક્યો, પણ આમ છતાંય આજે ભારતમાં કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર ઉપર આધાર રાખે છે. માટે કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી રૂપ છે, કરોડરજ્જુ સમાન છે. સમજાવવા માટેનું મહત્વ કેવું છે? વધુ. તો આ 3 બાબતોની નોંધ લેવી: દેશના જીવાદોરી સમાન, મોટાભાગની વસ્તી ખેતી પર આધારિત અને કૃષિ વૃદ્ધિ દર પર આધારિત આર્થિક વિકાસનો દર. તો માટે કૃષિ ક્ષેત્રનું મહત્વ કેવું છે? ઊંચું. ખાસ અગત્યની ટૂંક નોંધ 54મો સવાલ કે ભાઈ હુંડિયામણનો દર સમજાવો. તો સૌ પ્રથમ એનો અર્થ આપ્યો શોર્ટમાં: 2 દેશના ચલણ વચ્ચેનો દર એટલે હુંડિયામણનો દર. દાખલા તરીકે કે ભાઈ અમેરિકાના $1 બરાબર ભારતના 65 રૂપિયા. એનું બીજું નામ આપો તો વિનિમયનો દર. આમ જ્યારે વેપારીઓ, પ્રવાસીઓ તેમના અલગ અલગ દેશના ચલણનું અન્ય દેશના ચલણમાં રૂપાંતર કરાવે છે ત્યારે મોટાભાગે ચોક્કસ દર બજારમાં પ્રવર્તતા હોય છે, જેને આપણે હુંડિયામણના દર તરીકે ઓળખીએ છીએ. એક ઉદાહરણ આપ્યું છે. અહીંયા ઉદાહરણ ઉપર જ ચાલશે આખો હુંડિયામણનો દર કે ભાઈ $1 બરાબર ભારતના 60 રૂપિયા. તો ભારતીય વેપારી કે પ્રવાસીએ $1 મેળવવા હોય તો ₹60 ચૂકવવા પડશે. આમ ભારતીય ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટે ત્યારે ભારત માટે હુંડિયામણનો દર વધી જાય છે. કે ભાઈ અગાઉ આપણે $1 બરાબર 60 રૂપિયા ચૂકવતા હતા. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે $1 બરાબર 65 થી વધીને 70 રૂપિયા થાય છે. તો આ સમયે ભારતની આયાતો મોંઘી બનતા તે ઘટે છે અને ભારતની નિકાસો સસ્તી બનતા તે વધવા લાગે છે. અહીંયા $1 બરાબર આપણે પહેલા 65 રૂપિયા ચૂકવતા હતા, હવે કેટલા ચૂકવવા પડે છે? 70 વધુ. એટલે આપણને આયાતો કેવી લાગે છે? મોંઘી. કારણ કે પહેલા આપણે આયાત થતી વસ્તુના ડોલર લેખે 65 રૂપિયા ચૂકવતા હતા, હવે કેટલા ચૂકવવા પડે છે? 70. અને નિકાસો પ્રત્યે આપણે આકર્ષણ વધે છે, કારણ કે પહેલા આપણને ડોલર લેખે પહેલા 65 રૂપિયા મળતા હતા, હવે કેટલા મળે છે? 70 રૂપિયા. માટે આપણે નિકાસો વધારીએ છીએ. આના કરતાં ઊંધું કે જો ભારતીય ચલણનું મૂલ્ય વધતા હુંડિયામણનો દર ઘટે છે. ભારતીય ચલણનું મૂલ્ય વધે તો હુંડિયામણનો દર ઘટે. કે પહેલા આપણે $1 બરાબર 65 થી ઘટીને 60 રૂપિયા થઈ જાય છે. તો આવા સમયે ભારતની આયાતો સસ્તી બનતા તે વધવા લાગે છે અને નિકાસો મોંઘી બનતા તે ઘટવા લાગે છે. શા માટે? તો કે પહેલા આપણે $1 બરાબર અહીંયા 65 રૂપિયા મળતા હતા, હવે કેટલા આપણને 60 રૂપિયા ચૂકવવા પડે છે. પહેલા તમારે $1 ખરીદવા કેટલા ચૂકવવા પડતા? 65. હવે ફક્ત 60 રૂપિયા જ ચૂકવવા પડે છે. માટે ભારતની આયાતો અહીંયા સસ્તી બનતા તે વધવા લાગે છે, નિકાસો ઘટવા લાગે. આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે 3 બાબત ખાસ અગત્યની છે. સૌપ્રથમ એનો અર્થ, એનું ઉદાહરણ, પછી હુંડિયામણનો દર ફિક્સ ધારી લેવાનો $1 બરાબર 60 રૂપિયા. પછી 60 થી વધીને 65 થાય તો શું થાય અને 65 થી ઘટીને 60 થાય તો શું થાય? આ 2 ઉદાહરણ તમારે 2 પેરેગ્રાફ પાડીને રજૂ કરવાના રહેશે, ત્યારે તમને 3 માર્ક્સ મળશે. પછીનો પ્રશ્ન આપ્યો છે કે લેણદેણની તુલાના પ્રકારો સમજાવો. તો લેણદેણની તુલાના પ્રકારોમાં સૌપ્રથમ પ્રસ્તાવના આપી છે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક, અભૌતિક
વસ્તુના આયાત અને નિકાસ મૂલ્યનું વાર્ષિક હિસાબે સરવ્યું એટલે લેણદેણની તુલા. એના મુખ્ય બે પ્રકાર આપ્યા છે કે ભાઈ લેણદેણની તુલા સમતોલ અને અસમતોલ. કે જ્યારે સમતોલ તુલા હોય તો જમા અને ઉધાર બાજુનો સરવાળો કેવો હોય છે? એક સરખો, તો લેણદેણની તુલા સમતોલ હોય. પણ જ્યારે ઉધાર અને જમા બાજુનો સરવાળો એક સરખો ન હોય તો લેણદેણની તુલા અસમતોલ જોવા મળે છે. વળી પાછા અસમતોલ લેણદેણની તુલાના પણ બે પ્રકાર આપ્યા છે, એક ખાધ અને એક પુરાણ. તો જ્યારે લેણદેણની તુલાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલા પુરાણ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જમા બાજુનો સરવાળો વધુ તો લેણદેણની તુલા પુરાણ, અને જો આના કરતાં ઉલટી પરિસ્થિતિ હોય તો લેણદેણની તુલામાં ખાધ છે. લેણદેણની તુલામાં ખાધ ક્યારે સર્જાય? કે જ્યારે લેણદેણની તુલામાં ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો લેણદેણની તુલા જે કહી છે એમાં ખાધ સર્જાશે. નોંધ, અહીંયા ડબલ એન્ટ્રી બુક કીપિંગ મુજબ મતલબ PPP પરચેસિંગ પાવર પેરિટી મુજબ લેણદેણની તુલાને સમતોલ બનાવવામાં આવે છે, પણ હકીકતમાં સમતોલ હોતી નથી. એમાં શું હોય? ખાધ અથવા પુરાણ હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 માર્ક્સના સવાલની અંદર સૌપ્રથમ પ્રસ્તાવના તરીકે અર્થ લખવાનો, તેના બે પ્રકારના નામ લખવાના અને એના પેટા પ્રકાર સમજાવવાના પેરેગ્રાફ પાડીને. અને છેલ્લો સવાલ આપ્યો છે 10મો 56મો સવાલ મતલબ આ વિભાગનો કે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતી 3 બાબતોની ચર્ચા કરો. તો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ નીચે મુજબ જોવા મળે છે. પહેલા આપ્યું છે ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. એ તમે પ્રસ્તાવનામાં એનો અર્થ લખી શકો છો કે નાના પાયાના ઉદ્યોગો કોને કહેવાય? કે જે ઉદ્યોગોમાં 25 લાખથી 5 કરોડના મૂડીરોકાણની મર્યાદામાં સ્થાપના હોય, જેમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય, તો એને આપણે નાના પાયાના ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. પહેલું જ આપ્યું છે કે ઉત્પાદન વૃદ્ધિ, કે ઓછી મૂડી આ ઉદ્યોગો સ્થપાતા હોવાથી મોટા પાયા પર એમાં ઉત્પાદન થતું જોવા મળે છે. કે વર્ષ 1994-95માં 42,215 કરોડનું ઉત્પાદન જોવા મળેલું. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જેની નોંધ લેવી. 42,215 તમારે વાંચવું. આવી જ રીતે 2001-02માં વધીને 2,82,270 કરોડનું ઉત્પાદન વાર્ષિક થયેલું જોવા મળેલું 2001-02માં. એવી જ રીતે 2011-12ની અંદર કુલ 18,34,332 કરોડનું વાર્ષિક ઉત્પાદન જોવા મળેલું. આમ ઉત્પાદનમાં વૃદ્ધિ બહોળા પ્રમાણમાં હાંસલ કરે છે, માટે આ ઉદ્યોગોનું મહત્વ વધુ છે. બીજું આપ્યું છે નિકાસોમાં શું ફાળો છે? તો નાના પાયાના ઉદ્યોગોની 1994-95માં 29,068 કરોડની ટોટલ નિકાસ થયેલી, જ્યારે 2001-02માં તે વધીને 71,244 કરોડની નિકાસો થયેલી. આમ છેલ્લે 2006ની અંદર કુલ 1,77,600 કરોડની નિકાસ થયેલી જોવા મળેલી. માટે આ નાના પાયાના ઉદ્યોગો વિદેશી ઊંડિયામણ કમાવી આપવામાં ખાસ અગત્યના છે. એ આંકડાકીય માહિતીની નોંધ રાખવી આ મુદ્દાની અંદર. પછીનું આપ્યું છે ત્રીજો પોઈન્ટ, ઊંચો વિકાસનો દર. કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગોમાં વિશાળ મૂડીરોકાણ થયેલું હોવાથી વધુ નફાની જરૂરિયાત હોય છે, માટે ઝડપથી નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ અહીંયા રોજગારી આપતા હોવાથી આર્થિક વિકાસનો દર ઊંચો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માગ્યા મુજબ જ લખવું. તમે 3 બાબતો મહત્વની કીધી હોય નાના પાયાના ઉદ્યોગોની, તો 3 જ બાબતો સમજાવવાની રહેશે. તો આમ આજે આપણે વિભાગ ડીની અંદર કુલ 10 પ્રશ્નોની સમજૂતી મેળવી, જેનું સોલ્યુશન કર્યું. આની પછીના વિડીયોની અંદર સેક્શન E એટલે કે વિભાગ E ની આપણે ચર્ચા કરશું. અસ્તુ.